Hello everyone. Today we are starting a new lecture of design of machine element, unit number 3, and it is design of machine element subjected to bending stresses. અને આ આપણો સેકન્ડ લેક્ચર છે આ યુનિટનો. તો લાસ્ટ યુનિટને આપણે જસ્ટ રિવાઇઝ કરી અને આ લેક્ચરની અંદર આપણે જે લીવરની ડિઝાઇન જોઈ ગયા છે એની ઉપર એનો એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીશું. ઓકે, તો જોઈ લઈએ. લાસ્ટમાં આપણે ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર બેન્ડિંગ છે એનું ઇક્વેશન છે આપણે જોયું હતું. જે ઇક્વેશન છે MB/I = સિગ્મા B/Y = E/R. આ ઇક્વેશનનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ છે એ સોલ્વ કરશું. અને આના જે ઇમ્પોર્ટન્ટ જે ટર્મ હતા એ બધા જોઈ ગયા હતા કે MB = બેન્ડિંગ મોમેન્ટ, જે ન્યૂટન ઇન્ટુ એમએમમાં લેવામાં આવે છે. I છે એ છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા, જે mm⁴ એટલે કે mmની 4 લેવામાં આવે છે. નેક્સ્ટ છે સિગ્મા B એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ, જે Nm/mm² લેશું. y શું કીધું હતું તો કે આપણો જે ક્રોસ સેક્શનલ એરિયા છે એની સેન્ટર લાઇનથી કોઈ પણ બાજુ જ્યાં મેક્સિમમ ડિસ્ટન્સ ઉપર જે બાઉન્ડ્રી આવેલી છે એના વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ને આપણે y કહીશું. તો અહીંયા છે આ આપણો y થઈ જશે, સેન્ટર લાઇનથી બહારના ફાઇબરનું ડિસ્ટન્સ, ધ એક્સ્ટ્રીમ ડિસ્ટન્સ બિટવીન ધ આઉટર ફાઇબર. ઓકે, તો અહીંયા y આપણો શું થશે તો કે ટોટલ ડિસ્ટન્સ d છે, તો y છે એ d/2 થશે. ઓકે, નેક્સ્ટ છે E/R. E છે એ શું છે તો કે મોડ્યુલ્સ ઓફ ઇલાસ્ટિસિટી ઓફ મટીરિયલની મોડ્યુલ્સ ઓફ ઇલાસ્ટિસિટી, જે Nm/mm² લેવામાં આવે છે. અને લાસ્ટમાં છે R મીન્સ રેડિયસ ઓફ કર્વેચર છે. બીમ છે એ બેન્ડ થશે તો એની જે રેડિયસ જે બનતી હશે એને આપણે R કહીશું. તો આમાંથી આ પેરામીટરનો ઉપયોગ કરીને આપણે બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકીએ. અથવા બેન્ડિંગ સ્ટ્રેસ આપણી પાસે હોય અને બેન્ડિંગ મોમેન્ટ હોય તો આપણે એના ક્રોસ સેક્શન ડાયમેન્શન છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે, તો એક આ ઇક્વેશનને આપણે યાદ રાખીશું. ઇક્વેશનમાં જે જરૂરી વસ્તુ હતી એ બીજી છે જોવાની કે I/Y = Z થાય છે. એટલે Z છે એ મોડ્યુલ્સ ઓફ સેક્શન છે. Z શું છે તો કે મોડ્યુલ્સ ઓફ સેક્શન છે, એનો યુનિટ હશે mm⁵, એટલે કે mmની 3 ઘાત. એ આપણે જોયું હતું કે ભાઈ Z કઈ રીતે આવશે તો કે Z આવશે I/Y. I શું છે તો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને y છે એ ડિસ્ટન્સ છે સેન્ટર લાઇનથી દૂરના ફાઇબરનું ડિસ્ટન્સ. એટલે કે આ mmમાં હશે અને આમ mm⁴ ઘાતમાં હશે, એટલે mm³ થશે Z. તો Z અને I અને ઝેડના જે અમુક ક્રોસ સેક્શન છે જે સ્ટાન્ડર્ડ, એના ઇક્વેશન આપણને યાદ હશે તો આપણે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશું. જેમાં આપણે રેક્ટેન્ગ્યુલર માટે આપણે જીતું હતું કે આઈનું ઇક્વેશન છે BD³/12 1/12 BD³, અને એના માટે ઝેડ થશે 1/6 BD². બરાબર, એ જ રીતે આપણે સર્ક્યુલર ક્રોસ સેક્શન જોઈ ગયા હતા તો એના માટે હતું I છે એ π/4 × d⁴, અને ઝેડનું ઇક્વેશન થતું π/32 d³. તો આ કોમન ક્રોસ સેક્શન એરિયાના ઇક્વેશન છે. તો આ ઇક્વેશન યાદ હશે તો એના આધારે આપણે છે એના ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરી શકશું ક્રોસ સેક્શન એરિયા. ઓકે, નેક્સ્ટ આપણે જોઈ ગયા કે કયા એલિમેન્ટ છે જેની ઉપર બેન્ડિંગ લોડ લાગે છે અથવા બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થાય છે. તો એ પણ 2 માર્ક્સમાં GTUમાં વધારે પૂછાય છે. જેમાં આપણે જોયું લીવર, એક્સેલ, ગડર, લિપ સ્પ્રિંગ, નકલ સ્પ્રિંગ, કોટર, કવર પ્લેટ, પુલી આર્મ ને બીમ. આ બધા એલિમેન્ટ છે નોર્મલી જે આપણે બુકની અંદર આપેલા છે. આ બધા એલિમેન્ટની અંદર બેન્ડિંગ જનરેટ થાય છે, બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થાય છે. ઓકે, તો આ બધા એલિમેન્ટ છે. નેક્સ્ટ આપણે જોઈ ગયા હતા કે સ્ટાન્ડર્ડ જે આપણે યુઝ કરશું એ અમુક ક્રોસ સેક્શન એરિયા છે જેના I અને ઝેડના ઇક્વેશન છે તમારે પાકા કરવાના હતા, જે આપણે એસએમની અંદર પ્રૂવ કરી ગયા છીએ કે કઈ રીતે આવ્યા. તો આપણે અહીંયા જસ્ટ એને રિમેમ્બર કરીશું, એટલે કે યાદ રાખીશું કઈ રીતે આવે છે. ઓકે, જે ક્રોસ સેક્શન એરિયા છે એ આપણે લીવરના અથવા લિપ સ્પ્રિંગના ક્રોસ સેક્શન એરિયા સાથે આપણે ડાયમેન્શન ફાઇન્ડ કરશું ત્યારે જરૂરિયાત ઊભી થશે આની. ઓકે, તો નોર્મલી છે, સર્ક્યુલર છે, રેક્ટેન્ગ્યુલર છે, સ્ક્વેર છે, પછી ઇલિપ્ટિકલ છે, વગેરે જેવા શેપ છે એનો ઉપયોગ થતો હોય છે.
નેક્સ્ટ આપણે જોઈ ગયા હતા લીવરની ડેફિનેશન. લીવર છે ઇઝ એ મિકેનિકલ એલિમેન્ટ વિચ ઇઝ યુઝ ટુ લિફ્ટ ધ લોડ વિથ સ્મોલ એફર્ટ, એટલે કે ઓછા પ્રયત્નથી વધુ બળ અથવા વધુ લોડ ઉચકવા માટેની એક ડિવાઇસ છે. એ રિજિડ રોડ છે, મે બી સ્ટ્રેટ અથવા મે બી બેન્ડ હોઈ શકે. તેનો ઉપયોગ પણ આપણે જોયો હતો. નેક્સ્ટ આપણે એના પ્રકાર જોયા હતા કે એની ફલક્રમ, ફલક્રમ કેને કહેવામાં આવે છે કે જે લીવર છે જે પિન અથવા જેને સાપેક્ષમાં રહીને રોટેટ થાય છે તો એને ફલક્રમ કહેવામાં આવે છે. તો એ ફલક્રમ છે એના આધારે લીવર ઓફ ફર્સ્ટ ઓર્ડર, લીવર ઓફ સેકન્ડ ઓર્ડર અને લીવર ઓફ થર્ડ ઓર્ડર એ રીતે એના પ્રકાર પડેલા હતા. આ ઉપરાંત ફલક્રમની સંખ્યા આધારે સિમ્પલ અને કમ્પાઉન્ડ લીવર, જેમાં સિંગલ આર્મ, ડબલ આર્મ અને એન્ગ્યુલર લીવરનો સમાવેશ થાય છે. અને ઉપયોગના આધારે હેન્ડ લીવર અને ફૂટ લીવર, એટલે કે હાથથી વપરાતા લીવર અને પગેથી વપરાતા લીવર. તો આ રીતે લીવરના પ્રકાર જોઈ ગયા હતા, જે થિયરી માટે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ આપણે જોઈ ગયા હતા ફર્સ્ટ ટાઈપમાં, સેકન્ડ ટાઈપમાં, થર્ડ ટાઈપમાં આ ફલક્રમ છે. ફલક્રમ ક્યાં આવેલું છે એના આધારે આપણે જે છે એ યુઝ એના જોયા હતા અને પ્રકાર સમજી ગયા છીએ. ડિઝાઇન પ્રોસિજર, બસ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું આપણો આજનો લેક્ચર, ડિઝાઇન પ્રોસિજર ઓફ લીવર. કે સૌપ્રથમ શું કરશું તો કે સૌપ્રથમ છે આપણે લીવર માટે મટીરિયલ સિલેક્ટ કરવામાં આવે છે. મટીરિયલ કયું નક્કી કરવામાં આવે છે તો આપણે અહીંયા નક્કી કર્યું કે લીવરના ઉપયોગ તેમજ ઉત્પાદન ખર્ચ, એટલે કે પ્રોડક્શન જે કોસ્ટ છે એને ધ્યાનમાં લઈ એનું મટીરિયલ નક્કી કરવામાં આવે છે. મટીરિયલમાં કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ, MS અથવા ફોર્જ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો આ થઈ ગઈ મટીરિયલની વાત. આ ઉપરાંત સેકન્ડ શું કરશું તો કે લીવરના પ્રકારને ધ્યાનમાં રાખીને આપેલ લોડ W અને એના આધારે જરૂરી એફર્ટ P તથા ફલક્રમ ઉપર લાગતું રિએક્શન શોધવામાં આવે છે. તો આ રિએક્શન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે તો આપણે AM-માં, એટલે કે એપ્લાઇડ મિકેનિક્સની અંદર સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ ભણી ગયા છીએ, લો ઓફ પેરેલોગ્રામ ઓફ ફોર્સિસ, બરાબર. તો એનો ઉપયોગ કરીને આપણે અહીંયા રિએક્શન શોધશું. રિએક્શન R છે એ આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો એનું ઇક્વેશન છે જે આપણને યાદ જ છે કે R ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટની અંદર W² P² પ્લસ 2W ઇન્ટુ P ઇન્ટુ કોસ થીટા, જે થીટા છે એ બે આર્મ વચ્ચેનો એંગલ છે. ઓકે, તો આનો ઉપયોગ કરી અને આપણે રિએક્શન શોધશું. તો અહીંયા W તરીકે શું થશે તો કે આપણો જે લોડ લેતા હતા એ, જે લોડ લાગે છે એ, P ઇઝ ઇક્વલ ટુ એફર્ટ, એફર્ટ પણ ન્યૂટનની અંદર હશે એફર્ટ, બરાબર. અને કોસ થીટા, થીટા છે એ જે લીવર આપેલું હશે તો એનો લીવરમાં જે એના બે આર્મ હશે તો એની વચ્ચેનો જે એંગલ છે એ એંગલ લેવામાં આવશે. મે બી 90 ડિગ્રી હશે અથવા 90 કરતાં વધારે પણ હોઈ શકે. અલગ અલગ પ્રકારના જે લીવરની એપ્લિકેશન ઉપર આધાર રાખે છે. નેક્સ્ટ આપણે શું ફલક્રમ પિનના માપ. ફલક્રમ એટલે કે જેની સાપેક્ષમાં રહીને લીવર છે એ રોટેટ થશે એને ફલક્રમ કહીએ. તો ફલક્રમ પિનના માપ છે આપણે R, એટલે કે રિએક્શન જે લાગ્યું છે એ એની ઉપર લોડ લાગતો હોય એના આધારે આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો ત્યાં છે આપણને અહીંયા મળશે પિનની લંબાઈ, એટલે કે જે પિન છે એની લંબાઈ છે આપણે સ્ટાન્ડર્ડ લેવામાં આવે છે, જે છે 1.25 ઇન્ટુ D એટલી લેવામાં આવે છે. નેક્સ્ટ છે આપણે જોશું પિનનો ડાયામીટર D. કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય તો કે બે રીતે ફાઇન્ડ થશે. તો પહેલું તો એક તો એની અંદર બેરિંગ ફેલ્યોર થશે, મીન્સ કે પિન છે આ રીતની પિન હશે. હવે આ પિન છે એ બુશિંગની અંદર અથવા બેરિંગની અંદર બેસાડેલ હશે તો જ છે એ રોટેટ થતું હશે અને અહીંયાથી એના જે લીવરના છે એ બે આમ જતા હશે. ઓકે, તો અહીંયાથી આપણે એફર્ટ લગાડીએ છીએ અને અહીંયાથી લોડ છે એ લોડ ઉચકવામાં આવે છે. તો એની સાપેક્ષમાં જે ફેલિયર આવશે એ શું ફેલિયર આવશે તો કે એ ફેલિયરને કહેવામાં આવે છે બેરિંગ ફેલિયર. શું કહેવામાં આવે છે? બેરિંગ ફેલિયર. એને ધ્યાનમાં રાખીને આપણે રિએક્શનના આધારે એનું ગણતરી કરીશું. તો એનું ઇક્વેશન થશે આ R ઇઝ ઇક્વલ ટુ D ઇન્ટુ L. D છે એ ડાયામીટર ઓફ પિન અને L ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ પિન ઇન્ટુ PB. PB છે એ બેરિંગ પ્રેશર છે. પીબીની વેલ્યુ અહીંયા ખાસ ધ્યાન રાખજો, બહુ માઇનોર એવી હશે. મીન્સ કે આપણે જે ટેન્સાઇલ સ્ટ્રેસ લઈએ છીએ, CS સ્ટ્રેસ લઈએ છીએ અથવા કોમ્પ્રેસિવ અથવા જે
કમ્બાઇન્ડ જે સ્ટ્રેસ લઈએ છીએ એના કરતાં બહુ ઓછી હશે. મીન્સ કે માની લ્યો કે 8થી લઈને 20 મેગાપાસ્કલ સુધી હોઈ શકે, એટલે કે બહુ ઓછો સ્ટ્રેસ જનરેટ થતો હશે, એટલે કે બેરિંગ પ્રેશર બહુ ઓછું આપેલું હશે. તો અહીંયા ખાસ ધ્યાન રાખશું. એલ છે તો એલ આપણને ખબર જ છે, કઈ રીતે લેશું તો કે ડી ઇન્ટુ 1.25 ડી ઇન્ટુ 1.25. તો અહીંયા આપણી પાસે એક જ અનનોન ટર્મ રહેશે ડી, તો અહીંયાથી આપણને ડી મળશે, ડાયામીટર ઓફ પિન. એનો યુઝ કરીને આપણે એલ પણ ફાઇન્ડ આઉટ કરી શકશું. તો આ ઇક્વેશનના આધારે આપણે ડી અને એલ બંને મળી જશે. હવે શું કરશું તો કે હવે એને ચેક કરશું. કેની અંદર તો કે શિયરિંગ માટે એનું ચેકિંગ કરવામાં આવશે કે ભાઈ એનું શિયરિંગ થઈ જશે, ડબલ શિયર પોસિબલ છે. મીન્સ કે લીવર જે જગ્યાએ રોટેટ થાય છે, લીવર છે જે જગ્યાએ રોટેટ થાય છે, તો પિનની લંબાઈ જે છે એ આટલી હશે. હવે જ્યાં છે લીવર આ જગ્યાએ કંઈક બેસાડેલું હશે, બરાબર. તો આ જગ્યાએ લોડ લાગતો હશે, તો એને લીધે શું થશે તો કે શિયરિંગ થશે. કેનું? પિન. જે પિન છે એનું શિયરિંગ પોસિબલ છે, એટલે ડબલ શિયર થશે. તો એવી કન્ડિશનની અંદર આપણે શું જોઈ શકીએ તો કે આપણે એનું ચેક કરી શકીએ કે ભાઈ શિયરિંગ પોસિબલ છે કે નહીં. તો આપણે અહીંયા મૂકશું આર ઇઝ ઇક્વલ ટુ 2 × π/4 d સ્ક્વેર ઇન્ટુ ટાઉ. ટાઉ આપણને શિયર સ્ટ્રેસ મટીરિયલ માટે આપેલો છે. તો આપણે અહીંયા બધી વેલ્યુ પુટઅપ કરશું અને ટાઉ ફાઇન્ડ આઉટ કરશું. ટાઉની વેલ્યુ છે આપેલ વેલ્યુ કરતાં આપણને જે એક્ઝામ્પલમાં આપેલી છે એના કરતાં ઓછી આવે તો આપણી ડિઝાઇન સેફ છે એ સમજશું, અથવા તો આપણો ડાયામીટર જો અહીંયા ફેલ થઈ જાય તો આપણે ડાયામીટરની વેલ્યુ છે એ વધારે લેવી પડે. ઓકે, તો આ ચેકિંગ માટેનું સ્ટેપ છે, એટલે કે આપણે અહીંયા બે ઇક્વેશનના આધારે આપણે પિન ડાયમેન્શન અને એની લંબાઈ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ છે ફલ્ક્રમ પિન છે, એમાં ઉદ્ભવતા બેન્ડિંગ સ્ટ્રેસને ચેક કરવા માટે બીજું ઇક્વેશન છે કે ભાઈ MB બેન્ડિંગ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ સિગ્મા બી, જે આપણે આગળના ઇક્વેશનની અંદર જોઈએ. તો એનો ઉપયોગ કરીને આપણે બેન્ડિંગ સ્ટ્રેસ છે ફાઇન્ડ આઉટ કરી શકશું, અથવા બેન્ડિંગ સ્ટ્રેસના આધારે જે ક્રોસ સેક્શન આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે કે ભાઈ લીવર છે એનો ક્રોસ સેક્શન એટલે કે આછેદ કેવો હોવો જોઈએ, તો એ આપણે આ ઇક્વેશનની મદદથી ફાઇન્ડ આઉટ કરી શકશું, જે એક્ઝામ્પલમાં જોઈએ. નેક્સ્ટ તો કે બોસ ડાયામીટર, જે નોર્મલી સ્ટાન્ડર્ડ લેવામાં આવે છે, ડી કેપિટલ ડી ઇઝ ઇક્વલ ટુ 2 × d લેવામાં આવે છે. અને અહીંયા ઇક્વેશન છે MB ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ સિગ્મા બી, જેના આધારે આપણે જે ડાયમેન્શન છે ક્રોસ સેક્શનના એ ફાઇન્ડ આઉટ કરી શકશું. ઓકે, તો આખી થઈ ગઈ ડિઝાઇન પ્રોસિજર. અને હવે આના આધારે આપણે એક્ઝામ્પલ જોશું જે 4 માર્ક્સમાં GTUમાં પૂછાય છે. તો સૌપ્રથમ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓછી લંબાઈવાળા આમના છેડે 10 કિલોન્યુટનનો વર્ટિકલ લોડ ઉંચકવા માટે એક બેલ ક્રેક લીવરની ડિઝાઇન કરવાની છે. તેના આર્મની લંબાઈ અનુક્રમે 750 તથા 500 mm છે. લીવર તથા પિન મટીરિયલ માટે શિયર તથા ટેન્સાઇલમાં અવેલેબલ સ્ટ્રેસ અનુક્રમે 660 Nm/mm² અને 80 Nm/mm² છે, તથા પિન ઉપર એલાવેબલ બેરિંગ પ્રેશર 8 Nm/mm² છે. ફલ્ક્રમ પિનના માપ શોધો. પિન માટે L/D રેશિયો આપેલો છે 1.25, અને આ જો વારંવાર છે એ GTUની એક્ઝામમાં પૂછાય છે, બરાબર છે. જે 7 માર્ક્સમાં પહેલાં પૂછાતો હતો, હવે છે એ 4 માર્ક્સમાં પૂછાતો હોય છે. તો આપણે વહેલા આમાંથી ડેટા છે એ બધા રિફાઇન કરી લઈએ. સૌપ્રથમ શું કીધું છે તો કે ઓછી લંબાઈવાળા આમના છેડે 10 કિલોન્યુટનનો વર્ટિકલ લોડ લાગે છે. વર્ટિકલ લોડ લાગે છે, બરાબર. કેટલો છે? 10 કિલોન્યુટન. તો આપણે એને ન્યૂટનમાં કન્વર્ટ કરશું, એટલે કે 10,000 ન્યૂટન થશે. ઓકે, બીજું શું આપેલું છે તો આપણે એને લોડ લઈ લીધો. બીજું શું આપેલું છે તો કે શિયર સ્ટ્રેસ અને ટેન્શન. શિયર 60 Nm/mm² અને સિગ્મા ટી આપેલો છે, જે અહીં લખેલો નથી. સિગ્મા ટી છે 80 Nm/mm² છે. અને પીબી બેરિંગ પ્રેશર આપેલું છે, પીબી જેને લખવામાં આવે છે પીબી. બેરિંગ પ્રેશર છે એ 8 Nm/mm² આપેલ છે. ઓકે, આ ઉપરાંત બીજી બે વસ્તુ આપેલી છે. આમના બે છેડાની લંબાઈ આપેલી છે. એક છે L1 750 અને બીજું છે L2 500 mm.
તો આપણે બેલ ક્રેન્ક લીવર છે એ હંમેશા એવું લીવર છે કે જેના બે આર્મ વચ્ચેનો ખૂણો છે એ 90 ડિગ્રીનો હોય, બરાબર. એ ક્યાં આપવામાં આવશે નહીં, એનો એંગલ એ 90 ડિગ્રીનો હોય છે હંમેશા. તો આપણે સૌપ્રથમ એક ફિગર ડ્રો કરશું, જેમાં એક છેડો છે એ 500 mm અને બીજો છેડો છે એ 750 mm રાખશું. હવે અહીંયા કીધું છે ઓછી લંબાઈવાળાના છેડે 10 કિલોન્યુટન વર્ટિકલ લોડ લાગે છે, એટલે કે આ વર્ટિકલ થયો, વર્ટિકલ લોડ એટલે કે અહીંયા W લાગે છે, બરાબર. કેટલું છે? 10 કિલોન્યુટન. અહીંયા P આપણને એફર્ટ છે આપેલો નથી, બરાબર. આ બધું આપેલું છે. તો આપણે અહીંયા જે પિન છે ફલ્ક્રમ પિન, એના માટેના ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરવાના છે, અને આના માટે આપણે ક્રોસ સેક્શન એરિયા, પિન માટેનો ક્રોસ સેક્શન એરિયા છે ફાઇન્ડ આઉટ કરશું. તો ડેટા પછી આપણે સીધી ફિગર ડ્રો કરીએ છીએ. ડેટા આપણે જોઈ લીધા પછી શું કરશું, તો ફિગર કઈ રીતે લખી, તો કે બેલ ક્રેન્ક લીવર છે, અહીંયા કીધેલું છે બેલ ક્રેન્ક લીવર. બેલ ક્રેન્ક લીવર હંમેશા બે આર્મ વચ્ચે 90 ડિગ્રી બનાવે છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, જે ક્યાંય તમને કહેવામાં આવશે નહીં. તો બેલ ક્રેન્ક લીવરમાં આપણે બંને છેડાની લંબાઈ ઉપર લઈ લઈએ કે ભાઈ એક છેડો છે 500 છે અને એક છે 750 છે. 500 વાળા છેડામાં આપણને લોડ કીધો છે, વર્ટિકલ લોડ લાગે છે કેટલો, 10 કિલોન્યુટન અને 10 × 10³ ન્યૂટન. ઓકે, તો આપણે આટલી ફિગર ડ્રો કરી લીધી. હવે આપણી પાસે P અહીંયા અવેલેબલ નથી, તો આપણે સિમ્પલી છે એ બેને લાગતો લોડ અને ડિસ્ટન્સ, અહીંયા લાગતો લોડ અને ડિસ્ટન્સ એ યુઝ કરી અને આપણે Pની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરીશું. તો અહીં તમે જોઈ શકો છો કે આ સાઈડ કેટલો લોડ લાગે છે, તો કે એફર્ટ કેટલી લાગે છે ખબર નથી. છેડાની લંબાઈ કેટલી છે, તો કે 750. તો આપણે લખ્યું P × 750 ઇઝ ઇક્વલ ટુ બરાબર શું લાગશે, તો કે અહીંયા જે લોડ લાગેલો છે લોડ ઇન્ટુ ડિસ્ટન્સ, તો W × 500. ઓકે, તો એમાંથી આપણી પાસે અનનોન ટર્મ એક જ છે P, તો એને એક સાઈડ રાખીએ, બાકી બધું ટર્મને ઓલી સાઈડ જવા દઈએ એટલે આપણને આન્સર મળશે. તો આપણે જોઈ શકીએ છીએ કે W છે એ 10,000 છે ઇન્ટુ 500 જે એની લંબાઈ છે, ડિવાઈડ બાય 750. અહીંયા ગુણાકારમાં હતા, સામેની સાઈડ જશે એટલે ભાગાકારમાં થઈ જશે 750. તો આપણને આન્સર મળે છે P = 4 × 6 × 67 ન્યૂટન, બરાબર. 6666.67 ન્યૂટન. તો આ આપણું Pનું ડાયમેન્શન થઈ ગયું, સોરી Pનું જે લોડ છે એફર્ટ છે એ આપણને મળી ગઈ છે, ન્યૂટનની અંદર આવશે. હવે આપણે સૌપ્રથમ શું શોધવાનું હતું, તો કે આપણે સૌપ્રથમ રિએક્શન ફાઇન્ડ આઉટ કરવાનું હતું, બરાબર. ફલ્ક્રમ માટેનું રિએક્શન. તો આપણે અહીં પાસે ઇક્વેશન હતું લો ઓફ પેરેલોગ્રામ ઓફ ફોર્સીસ, કે R = અંડર રૂટની અંદર P² + W² + 2 × P × W × cos θ. તો અમે તમે જોઈ શકો છો કે પાછળનું ટર્મ છે આખું 0 થઈ ગયું. શું કામ, તો કે અહીંયા cos θ છે એટલે કે cos 90 થશે, જેની વેલ્યુ છે એ 0 થઈ જશે. એટલે અહીંયા આપણે એટલું કામ ઓછું થઈ જશે. આપણે શું કરશું, P² + W² અંડર રૂટની અંદર. ઓકે, તો આપણને રિએક્શન મળી જશે. તો આપણે અહીંયા રિએક્શન જોઈએ તો P² એટલે કે 66.67 સ્ક્વેર ઇન્ટુ 10,000 તો આપણે અહીંયા એનું સોલ્યુશન આપશું તો આપણને રિએક્શન મળશે 12019 ન્યૂટન. ઓકે, તો આપણે શું મળી ગયું, રિએક્શન. આ પેલો પેરામીટર ફાઇન્ડ આઉટ કરવાનું છે, એટલે કે એક વસ્તુ આ થશે કે આઈધર P અથવા W બેમાંથી એક, અથવા તો કોઈ એક છેડાની લંબાઈ નહીં આપેલી હોય. 4 પેરામીટરમાંથી એક પેરામીટર અનનોન હશે, તો આપણે સૌપ્રથમ એને ફાઇન્ડ આઉટ કરશું અને સેકન્ડ છે એના આધારે રિએક્શન શોધશું. તો અહીંયા cos 90 છે એને લીધે આપણે અહીંયા ટર્મ છે, છેલ્લું ટર્મ છે એ નિગ્લેક્ટ થઈ જાય છે. એને લીધે આપણે ડાયરેક્ટલી R = અંડર રૂટની અંદર P² + W² નો ઉપયોગ કરીને રિએક્શન ફાઇન્ડ આઉટ કરશું. ઓકે, તો અહીંયા આપણને રિએક્શન મળે છે. હવે આના આધારે આપણે પિનના ડાયમેન્શન શોધશું. તો નેક્સ્ટ લખ્યા છે આપણે ફલ્ક્રમ પિનની ડિઝાઇન, જેમાં ફલ્ક્રમ પિનનો ડાયામીટર છે એ સ્મોલ d, ફલ્ક્રમ પિનની લંબાઈ છે એ L લેશું. તો આપણને અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે કે ભાઈ L/d છે 1.25 લેવો, બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખ્યું Lને કરતા બનાવીને L = 1.25 d, બરાબર. એટલે L છે એ ડીના ફોર્મમાં આપણને મળી જાય છે.
તો હવે અહીંયા સૌપ્રથમ છે એ પિનની બેરિંગ ફેલિયર લેતા શું લેવાનું છે? બેરિંગ ફેલિયર. તો એનું ઇક્વેશન આપણી પાસે છે જ આર, એટલે કે રિએક્શન ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ એલ ઇન્ટુ પીબી. પીબી શું છે? બેરિંગ પ્રેશર છે અથવા બેરિંગ સ્ટ્રેસ છે. તો આર જે છે એની વેલ્યુ લખી, ડી આપણી પાસે નથી, એલ છે એને 1.25 ડી ઇન્ટુ પીબી ઇઝ ઇક્વલ ટુ 8. તો અહીંયા આપણને આનું સોલ્યુશન લેતા આપણને મળે છે ડી ઇઝ ઇક્વલ ટુ 35.67 mm, જેને આપણે રાઉન્ડ અપ કરીએ એટલે 36 mm. ઇવન નંબરની અંદર લેશું એટલે કે 36 mm છે એ પિનનો ડાયામીટર મળે છે. અને એ વેલ્યુ આપણે અહીંયા એલની અંદર મૂકીએ છીએ કે એલ ઇઝ ઇક્વલ ટુ 1.25 ડી ઇન્ટુ ડી. તો ત્યાં આપણને લંબાઈ છે એ 45 mm મળશે. ઓકે, તો આપણી પાસે બે ડાયમેન્શન થઈ ગયા. કેના આધારે થયા છે? તો કે પીબી એટલે કે બેરિંગ પ્રેશરના આધારે થયા છે. તો એનું શિયરિંગ પણ પોસિબલ છે. તો નેક્સ્ટ આપણે શું કરશું? તો કે આ ડાયમેન્શન સાચા છે કે નહીં એના માટે આપણે એનું ચેકિંગ કરશું શિયરિંગમાં. બરાબર, તો આપણે લખીએ છીએ પિનનું શિયરિંગ ફેલિયર ચેક કરતા. તો ફલક્રમ પિનનો આકાર છે એ રાઉન્ડ હોય છે. તો એનું શિયરિંગ માટેનું ઇક્વેશન છે આર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ π/4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ. ઓકે, જે આર છે એ છે 12019, જે આપણને રિએક્શનની વેલ્યુ મળેલી છે. 2 ઇન્ટુ π/4 ડી આપણને મળેલો છે 36 mm, એ મૂકશું. અને ટાઉ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરશું. શું કામ? તો કે આપણને જે ડેટામાં આપેલો છે 60 ન્યૂટન પર mm², એના કરતાં ઓછો હોવો જોઈએ. જે આપણે અહીંયા જોશું તો આપણે ફાઇન્ડ આઉટ કરશું તો આપણને ખબર પડી કે ભાઈ ટાઉ છે એ આવે છે 5.9 ન્યૂટન પર mm². એટલે કે આપણને જે ટાઉ મળેલો છે એ આપેલ જે એક્ઝામ્પલમાં આપેલ છે એના કરતાં ઓછો છે. એટલે પિન છે એ શિયરિંગમાં સલામત છે. ઓકે, તો અહીંયા આપણું એક સ્ટેપ કમ્પ્લીટ થાય છે પિન ડાયમેન્શન. નોર્મલી મિત્રો અહીંયા છે આપણને આ એક પિન ડાયમેન્શનવાળો જ એક્ઝામ્પલ છે પૂછે છે, એના આર્ટશેડની ડિઝાઇન પૂછતા નથી. શું કામ? તો કે એને લીધે જે 4 માર્ક્સ છે એ માટે સફિશિયન્ટ છે પિન ડાયમેન્શન. બરાબર, જો આખો ડિઝાઇનનો ઇક્વેશન પૂછે તો આપણે 7 માર્ક્સ માટે લઈ શકાય. એટલે આઈધર છે એ પિન ડાયમેન્શન પૂછશે અથવા તો એના લીવરના આર્ટશેડની ડિઝાઇન પૂછશે. એટલે આ બેમાંથી એક સ્ટેપ છે આપણને પૂછશે. ઓકે, તો અહીંયા આપણો 4 માર્ક્સ છે આપણા કમ્પ્લીટ થઈ જશે. એટલે આપણે શું કર્યું? સૌપ્રથમ આપણે જોઈએ તો અહીંયા આપણે પહેલાં તો પી એફર્ટ ફાઇન્ડ આઉટ કર્યો, એક રિએક્શન ફાઇન્ડ આઉટ કર્યું, નેક્સ્ટ અહીંયા પિનના ડાયમેન્શન અને એનું ચેકઅપ. એટલે કે 4 ઇક્વેશન દ્વારા આપણે એક્ઝામ્પલ થઈ ગયું, જેના આપણને 4 માર્ક્સ મળશે. નેક્સ્ટ આપણે કોઈ ફાઇન્ડ આઉટ કરીએ છીએ લીવરના આર્ટશેડની ડિઝાઇન, એટલે કે ક્રોસ સેક્શન એરિયા ઓફ લીવર. જે લીવરનો આ આર્ટશેડ છે, બરાબર, તો કે એનું આર્ટશેડ કેવો હોય છે? તો આપણે કોઈ પણ રીતે ધારી શકીએ. મીન્સ કે આપણે એને ઇલેપ્ટિકલ ધારવો છે તો ઇલેપ્ટિકલ ધારી શકીએ, એને આપણે રાઉન્ડ સમજવો છે તો રાઉન્ડ સમજી શકીએ, એને આપણે રેક્ટેન્ગ્યુલર જેવો લેવો છે તો રેક્ટેન્ગ્યુલર લઈ શકીએ. એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે. જો ડેટામાં આપેલું હોય તો એ મુજબ લેવું અથવા આપણે આપણી રીતે લઈ શકીએ છીએ. તો અહીંયા આપણને કીધું છે અહીં લીવરનો આર્ટશેડનો આકાર છે એ લંબચોરસ રાખીને ફાઇન્ડ આઉટ કરીશું. ઓકે, લંબચોરસ કેને કહેવાય? તો કે બી ઇન્ટુ ડી. આ બી અને હાઇટ ડી. ઓકે, તો આ રેક્ટેન્ગ્યુલર એટલે કે લંબચોરસ આકાર છે આપણે એ પિન માટે નક્કી કર્યો છે. તો હવે અહીંયા શું આવશે? તો કે MB. સૌપ્રથમ આપણે ફાઇન્ડ આઉટ કરશું MB એટલે કે બેન્ડિંગ મોમેન્ટ. બેન્ડિંગ મોમેન્ટ કેને કહેવામાં આવે છે? તો કે લોડ ઇન્ટુ ડિસ્ટન્સ. MB. તો આપણે અહીંયા જોઈ શકીએ કે પિન ઉપરનું કોઈ પણ MB ફાઇન્ડ આઉટ કરવો છે રિએક્શન માટેનો, તો આપણે આ પણ લખી શકીએ P ઇન્ટુ 75 અથવા W ઇન્ટુ 500. બરાબર, કોઈ પણ વસ્તુ ચાલશે, બંને સરખા જ છે, આપણે ઇક્વિવેલન્ટમાં લખીએ જ છીએ. એટલે કોઈ પણ રીતે આપણે એને ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો ત્યાંથી આપણને મળશે શું? MB એટલે કે બેન્ડિંગ મોમેન્ટ. આપેલી નથી, બેન્ડિંગ મોમેન્ટ આપણે ફાઇન્ડ કરી. તો બેન્ડિંગ મોમેન્ટ એટલે શું છે? તો કે લોડ ઇન્ટુ ડિસ્ટન્સ. કોઈ પણ એક આર્મનું લઈ શકો છો. બરાબર, તો આપણે ત્યાં લીધું P ઇન્ટુ L1. તો P આપણી પાસે છે 66.67 ઇન્ટુ L1 750. તો આપણને બેન્ડિંગ મોમેન્ટ છે ન્યૂટન ઇન્ટુ mm મળે છે આટલું 5000250 ન્યૂટન ઇન્ટુ mm. ઓકે, હવે
તો કે આપણી પાસે જે બેન્ડિંગનું ઇક્વેશન હતું એમાં હતું કે ભાઈ એમ બી ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે આપણે સ્ટ્રેસને કરતાં બનાવીએ તો સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવું હોય તો બેન્ડિંગ મોમેન્ટને કરતાં બનાવીએ તો ઝેડ ઇન્ટુ સિગ્મા બી થશે, ઝેડ ઇન્ટુ સિગ્મા બી. ઓકે, તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, ઝેડ શું છે તો કે આપણે જે ફાઇન્ડ આઉટ કરવાનો છે ક્રોસ સેક્શન એરિયા, એના માટે આપણે જે સેક્શન ઓફ મોડ્યુલ્સ લઈએ છીએ એ વસ્તુ છે. એમ બી આપણી પાસે આપેલા છે અને બેન્ડિંગ સ્ટ્રેસ આપેલો છે. ખાસ ધ્યાન રાખજો, બેન્ડિંગ સ્ટ્રેસ ન આપેલો હોય તો આપણે ટેન્સાઇલ સ્ટ્રેસ જે આપેલો છે ટેન્સાઇલમાં અલાયબલ સ્ટ્રેસ, એને આપણે બેન્ડિંગ સ્ટ્રેસ તરીકે લેશું, એટલે કે 80 ન્યૂટન પર mm સ્ક્વેર છે. તો એ આપણી પાસે આપેલો છે. તો આપણને અહીંયા ઝેડની વેલ્યુ મળશે. શું કર્યું આપણે? એમ બી આપણી પાસે છે, ઝેડ ફાઇન્ડ આઉટ કરવાનો છે, બેન્ડિંગ સ્ટ્રેસ આપણી પાસે છે અવેલેબલ. તો આપણે અહીંયા ઇક્વેશનની અંદર બધા ડેટા ફિલઅપ કરશું એટલે આપણને ઝેડની વેલ્યુ મળશે, જે મળી છે 64503.125 mm ક્યુબ. બરાબર, ઝેડ છે એ mm ક્યુબની અંદર એનો યુનિટ હશે. ઓકે, તો અહીંયા સુધી આપણને મળી ગયું. હવે અહીંયાથી આપણે શું કરીએ છીએ તો કે આપણે અહીંયાથી ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરીએ છીએ. આપણે અહીંયા ધારીએ છીએ કયો રેક્ટેન્ગ્યુલર કીધું છે તો કે ક્રોસ સેક્શન આપણે લીધો છે બી ઇન્ટુ ડી વાળો. બરાબર, આપણે એવો જ ક્રોસ સેક્શન સિલેક્ટ કરવાનો કે જેના આપણને ઝેડની વેલ્યુ ખબર હોય. બરાબર છે, તો આપણે સૌપ્રથમ ઇક્વેશનમાં જોઈ ગયા હતા ત્યાં આપણને ખબર છે કે ભાઈ રેક્ટેન્ગ્યુલર માટે ઝેડની વેલ્યુ છે 1/6 BH² અથવા BD². બરાબર, યાદ ન હોય તો પાછું તમને બતાવી દઉં. હા, આ છે આઈ અને ઝેડ સેક્શન ઓફ મોડ્યુલ્સ. બરાબર, તો શું છે, આઈ છે BH³/12 અને ઝેડ શું છે તો કે BH²/6. બરાબર, તો આપણે આ ઇક્વેશનનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરીએ છીએ. અહીંયા તો આપણે આ ઇક્વેશન મૂક્યું ઝેડ ઇઝ ઇક્વલ ટુ BH²/6. બરાબર, તો હવે આપણી પાસે બી નથી, એચ નથી, આપણી પાસે ઝેડની વેલ્યુ છે. તો બે અનનોન ટર્મ છે એક સાથે ક્યારેય મળશે નહીં. તો આપણે શું ધારવું જોશે, તો આપણે ધારી લઈએ કે ભાઈ બી અને એચ છે એનો રેશિયો કેટલો છે. મીન્સ કે આ એની બી એટલે કે પહોળાઈ છે અને આ છે એનો એચ છે એટલે કે હાઇટ છે. બરાબર, તો અહીંયા એણે બી અને એચ છે એ કેટલા લીધા છે તો કે લીધેલા છે 3 અને 2. સોરી, ઓકે, તો અહીંયા આપણે એવું લીધું છે કે એચ છે એ બી કરતાં 3 ગણો છે. એચ કેટલો છે તો કે બી કરતાં 3 ગણો છે. એટલે આપણે એવું લખી શકીએ એચ ઇઝ ઇક્વલ ટુ 3B. બરાબર, તો જ આપણે આ ઇક્વેશનને સોલ્વ કરી શકશું. તો આપણે અહીંયા ઇક્વેશનની અંદર બધી વેલ્યુ પુટઅપ કરીએ છીએ. ઝેડનું ઇક્વેશન આ છે BH²/6. તો અહીંયા 1/6B ઇન્ટુ એચની જગ્યાએ શું કરીએ છીએ તો કે 3B લખ્યા, 3Bનો સ્ક્વેર. એનું સોલ્યુશન આપશું તો આપણે 3નો સ્ક્વેર થશે 9/6 છે જ ઇન્ટુ B³. અહીંયા સ્ક્વેર છે ને આ એક બી એટલે B³ આવશે. ઓકે, તો આપણને અહીંયા શું મળે છે તો કે 9/6B³. બરાબર, તો હવે આ B³ છે એનો આજે આને આપણે સોલ્યુશન આપી દઈએ તો શું થશે તો કે 1.5B³ ઇઝ ઇક્વલ ટુ શું છે તો કે ઇઝ ઇક્વલ ટુ ઝેડ છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1.5B³. તો ઝેડની વેલ્યુ આપણી પાસે છે જ ઓલરેડી 64503. અહીંયા મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક, ધ્યાન રાખજો. આપણી વેલ્યુ છે 64503 ઇઝ ઇક્વલ ટુ 1.5B³. તો B³ ને એમને રાખશું, 1.5 વડે આને ડિવાઈડ કરશું તો આપણને B³ ની વેલ્યુ મળશે અને B³ ની જે વેલ્યુ મળશે એને આપણે ક્યુબ રૂટ કરશું. સોરી, 3 ઘાત છે એટલે કે એનો ક્યુબ રૂટ છે એ કાઢશું તો આપણને બીની વેલ્યુ મળશે, જે મળે છે 35 mm જેટલી. ઓકે, શું મળ્યું 35. તો આપણે એચ લીધો હતો, એચ કેટલો હતો તો કે એના કરતાં 3 ગણો. જે બી મળે છે એના કરતાં એચ છે એ 3 ગણો છે. તો આપણે અહીંયા B35 થયો તો એચ ઇઝ ઇક્વલ ટુ બી ઇન્ટુ 3 એટલે કે 105 mm થશે. ઓકે, તો આ રીતે છે આખો એક્ઝામ્પલ આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. તો અહીંયા પાછું તમને રિવાઇઝ કરાવી દઉં. અહીંયા શું કર્યું આપણે તો કે આપણી પાસે બેન્ડિંગ મોમેન્ટ ડાયરેક્ટલી આપેલ નથી. બેન્ડિંગ મોમેન્ટ MB એટલે શું થશે તો કે ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. કોઈ પણ એક બાજુનું તમે લઈ શકશો.
તો આપણને બેન્ડિંગ મોમેન્ટ મળી જશે ન્યૂટન ઇન્ટુ એમએમમાં. આપણે જે બેન્ડિંગનું મૂળભૂત ઇક્વેશન લીધું છે એનો ઉપયોગ કરવાનો છે અહીંયા કે એમ બી ઇઝ ઇક્વલ ટુ શું કીધું હતું કે એમ બી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ સિગ્મા બી, બરાબર. એનો ઇક્વેશનનો યુઝ કરીને આપણે અહીંયા ઝેડ ફાઇન્ડ આઉટ કર્યા. ઝેડ છે એ હશે તો આપણે એના ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરી શકશું. તો આપણે અહીંયા ઝેડનું ઇક્વેશન મૂક્યું. જે ઇક્વેશન કયું હશે તો કે આપણને ખ્યાલ હશે અહીંયા લંબચોરસ છે એટલે અહીંયા BH²/6 લીધું છે. જો એ સર્ક્યુલર હોત તો π/32 D ક્યુબ લેત. ઓકે, તો એ રીતે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તે ડાયમેન્શનને આપણે સોલ્વ કર્યું. ધ્યાન રાખજો, બે અનનોન ટર્મ હશે તો કોઈ પણ એકમાં આપણે કન્વર્ટ કરવું જોશે. તો આપણે અહીંયા એવું એઝ્યુમ કર્યું છે કે પહોળાઈ B છે અને હાઇટ છે એ 3 ગણી છે 3B. તો h ઇઝ ઇક્વલ ટુ શું કીધું હતું તો કે 3B કીધું હતું. તો hની જગ્યાએ આપણે આ hની જગ્યાએ 3B મૂકેલા છે એટલે hનો સ્ક્વેર છે એટલે અહીંયા 3Bનો સ્ક્વેર કરેલ છે અને એનું સોલ્યુશન કરેલું છે. તો 9/6B³ એનું સોલ્યુશન છે. તો એ આપણને આન્સર મળશે. શું મળશે તો કે ઝેડનો આન્સર મળશે. તો ઝેડની વેલ્યુ ઓલરેડી આપણી પાસે છે જ, એને આન્સર વડે કરશું એટલે આપણને એના ડાયમેન્શન છે ફાઇનલી છે એ મળી જશે. ઓકે, તો આ થઈ ગયો એક્ઝામ્પલ લીવરનો, બેલ ક્રેન્ક લીવરના. તો આ રીતે છે આપણે બીજા બધા એક્ઝામ્પલ છે એ સોલ્વ કરી શકશું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. આપણે લીવરમાં જીટીયુના ક્વેશ્ચન જોઈએ. તો હવે પહેલો ક્વેશ્ચન છે બેઝિક અથવા ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર બેન્ડિંગ, જે 3 માર્ક્સમાં પૂછાય છે. લીવરની વ્યાખ્યા, એનું ક્લાસિફિકેશન અથવા એપ્લિકેશન બીજો ક્વેશ્ચન પૂછાય છે. અને ત્રીજો ક્વેશ્ચન પૂછાય છે લીવરની પ્રોસિજર સમજાવો, ડિઝાઇન પ્રોસિજર ઓફ લીવર. અને એના અથવામાં એક્ઝામ્પલ 4 માર્ક્સનો જે બેલ ક્રેન્ક લીવરનો એક્ઝામ્પલ છે એ કમ્પલસરી પૂછાશે, જેની અંદર આપણને જસ્ટ પિનના ડાયમેન્શન અથવા તો લીવરની આ જ છે, આ બેમાંથી એક વસ્તુ જ પૂછાશે. આપણે અહીંયા બંને વસ્તુ ફાઇન્ડ આઉટ કરેલી છે. જો આખું એક્ઝામ્પલ પૂછે તો એના 7 માર્ક્સ થશે, પરંતુ આપણને 4 માર્ક્સમાં પૂછાય છે. એટલે કે આઈધર આટલો ઓપ્શન અથવા આઈધર આ પોર્શન છે એ જ પૂછશે. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ આપણે આગળ વધશું અને એની અંદર જોશું તો એક્ઝોસ્ટ વાલ છે એટલે કે રોકર આર્મ, એની ડિઝાઇન જોવાની છે આપણે, એની ડિઝાઇન પ્રોસિજર અને એના એક્ઝામ્પલ જોશું. અને નેક્સ્ટમાં લાસ્ટમાં એના પછી છે એ લીફ સ્પ્રિંગ છે, તો એની થિયરી અને એના એક્ઝામ્પલ છે એ એના પછીના લેક્ચરમાં જોશું. ઓકે, તો આજે અહીંયા સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.